યજ્ઞ કરવો અને કરાવવો. પેલા પોતે કરવું, યજ્ઞ કરાવવું. યજનમ યાજનમ પઠનમ પાઠનમ. યજ્ઞ કરવો અને કરાવવો, ભણવું અને ભણાવવું, અને દાન લેવું અને દાન દેવું. આ 6 કર્મ બ્રાહ્મણોને આપવામાં આવ્યા. ત્યાર પછી જેમ આગળ કહ્યું એ ભગવાનનું બ્રાહ્મણો છે મુખમાસિત બાહુ રાજન. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. જેમ યજ્ઞ કુંડની અંદર સ્વાહાકાર કરીએ છીએ એનું પ્રમાણ શિવ મહાપુરાણમાં જ્યારે સતી ભવાનીએ દેહ ત્યાગ કર્યો છે એ સમયે સતી ભવાનીએ દેવતાઓને શ્રાપ આપ્યો છે કે તમે તમારા સીધા હૂત દ્રવ્યો, તમે યજ્ઞનું અપમાન કર્યું છે. શિવ મહાપુરાણમાં આની કથા આવે, સતી ભવાની દેહ ત્યાગની કથા. ત્યારે સતી ભવાનીએ દેવતાઓને અપરાધી સમજી જાણી અને દેવતાઓને શ્રાપ આપે છે કે તમે યજ્ઞ દ્વારા, આપણે સ્વાહા કરીએ છીએ. સ્વાહા એટલે શું? સ્વાહા અને સ્વધા એ 2 અગ્નિની પત્ની છે. અને સ્વાહા અગ્નિના પત્નીના મારફતે આપણે દેવતાઓને એક એક નામ સ્મરણ કરી અને દેવતાઓને આહુતિ આપીએ છીએ. એ આહુતિ દેવતાઓને પહોંચાડવા માટે છે. દેવતાઓને સતી ભવાનીનો શ્રાપ છે કે તમે યજ્ઞ દ્વારા સીધે સીધું તમે ભોજન આરોગી નહીં શકો. આ શિવ મહાપુરાણની કથા છે. પણ યજ્ઞ કરવો અને કરાવવો, દાન દેવું અને દાન લેવું, ભણવું અને ભણાવવું, આ 6 કર્મ બ્રાહ્મણના છે. ગો બ્રાહ્મણો પ્રતિપાલો. ગાયો અને બ્રાહ્મણોનું વેદનું રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. અને એ ક્ષત્રિય ધર્મ એ વેદની અંદર ક્ષત્રિય ધર્મ પાડો. ગાયો બ્રાહ્મણો સંતો સનાતન ધર્મનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. પહેલાના સમયમાં ગાયો બ્રાહ્મણો વેદો માટે, બ્રાહ્મણો યાની કોઈ વ્યક્તિની વાત નથી, બ્રાહ્મણ યાની બ્રહ્મ જ્ઞાનની વાત છે, સનાતન ધર્મની વાત છે. અને એ સનાતન ધર્મ, આજે સનાતન ધર્મના નામે એની આડચમાં, સનાતન ધર્મના પડદાની આડચમાં બીજી ઘણી બધી અનેતિઓ આચરી રહ્યા છે. ત્યારે એવા સનાતન ધર્મના પડદાને પણ તોડવા જોઈએ. સનાતન સત્ય છે, એને કોઈ સાબિત કરવાની જરૂર નથી. એ શાસ્ત્રોબદ્ધ, શાસ્ત્રના પ્રમાણ અનુસાર આપણે સનાતન ધર્મના નેજા હેઠળ જ્યારે બેઠા છીએ અને એ સનાતન ધર્મને આપણે જ્યારે સ્વીકાર્યો છે ત્યારે સનાતન ધર્મની રક્ષા કરવી એ આપણી ફરજ બને છે.